આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દાહોદના ગતવારા ખાતે યોજાયેલી ગુજરાત જોડો જનસભામાં ઉપસ્થિત રહ્યા હતા. આ જનસભામાં ગુજરાત પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ બ્રિજરાજ સોલંકી, સંગઠન મંત્રી નરેશભાઈ, જિલ્લા પ્રમુખ રાકેશભાઈ, દેવેન્દ્રભાઈ સાથે તમામ આગેવાનોને હજારોની સંખ્યામાં આ વિસ્તારના વડીલો, યુવાઓ, માતા બહેનો જોડાયા હતા. આ જનસભામાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આદિવાસીઓનો વિકાસ થવો જોઈતો હતો. ભાજપમાં આ વિસ્તારના મંત્રી, તંત્રી, સાંસદ, ધારાસભ્ય રહી ચૂક્યા છે, છતાં પણ દાહોદ જિલ્લાની ગણતરી દેશના સૌથી અતિ પછાત જિલ્લામાં થાય છે. તેની પાછળ સૌથી વધારે કોઈ જવાબદાર હોય તો એ આ વિસ્તારના સાંસદો અને ધારાસભ્ય છે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. આ વિસ્તારમાં શાળાઓમાં શિક્ષકો નથી, શાળાઓના ઓરડાઓ નથી, નલ સે જલ યોજનામાં કૌભાંડ થયા છે, મનરેગામાં પણ કરોડો રૂપિયાના કૌભાંડ થયા છે. ત્યારે આમ આદમી પાર્ટીનું કામ આ વિસ્તારની જનતાને આવનાર દિવસોમાં ન્યાય આપવાનું છે. આ વિસ્તારમાં જે પણ ભ્રષ્ટાચાર થયો છે, અહીંયાના લોકોની જમીન બહારના લોકોને પધરાવી દેવામાં આવ્યું છે, એ દિશામાં અમે આવનાર દિવસોમાં તપાસ કરીશું અને ન્યાય અપાવડાવીશું. આ વિસ્તારના લોકો ખેડૂતો અને પશુપાલકો છે. એમનો ખેતીનો કાચો માલ જ્યારે પાકે છે ત્યારે સરકાર MSPના ભાવે માલની ખરીદી કરે અને કરદા પ્રથા રદ કરે, એ અમારી માંગણી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આવનાર દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે, ત્યારે આજે અમારી સાથે કોંગ્રેસમાંથી જયેશભાઈ સંગાડા, BTPમાંથી દેવેન્દ્રભાઈ મેડા અને કોંગ્રેસમાંથી અન્ય આગેવાનો જોડાયા છે. સાથે સાથે ભાજપના પૂર્વ સરપંચો, તાલુકા પંચાયતના સભ્યો અને કેટલાક હોદ્દેદારો પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. મારી આગેવાનીમાં આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે 5000 ભાજપ, કોંગ્રેસ અને BTPના કાર્યકરો જોડાયા છે. અગાઉના દિવસોમાં પણ મારી આગેવાનીમાં 22000થી પણ વધારે લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ત્યારે અમે આમ આદમી પાર્ટીમાં રહીને જે સારા લોકો, જે ચાહે કોંગ્રેસના હોય, ભાજપના હોય કે બીજી કોઈ પાર્ટીના હોય, એમને મંચ આપીને લડાવવા માંગીએ છીએ. તાલુકા, જિલ્લા, વિધાનસભામાં સારા લોકો લડે અને લોકોની સેવાની કામગીરી કરે, અમારો ધ્યેય છે. ત્યારે ચૈતર વસાવા ભાજપમાં જાય છે, ભાજપમાં જાય છે એમ કરીને ભાજપના નેતાઓ જ અફવાઓ ફેલાવે છે અને ભાજપના નેતાઓ જ લોકોને ગેરમાર્ગે દોરે છે. ત્યારે ચૈતર વસાવાએ અગાઉ પણ રાજ્ય પણ છે આમ આદમી પાર્ટીના કાર્યકારી પ્રદેશ પ્રમુખની જવાબદારી છે. આવનારા દિવસોમાં આ વિસ્તારમાં આમ આદમી પાર્ટી કરવાનું કામ અમારું છે જે અમે કરી રહ્યા છીએ. અમે ક્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના નથી. અમારા સાંસદ 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં છે, 3 ટર્મથી સાંસદ છે, મંત્રી હતા ગુજરાતમાં, કેન્દ્રમાં મંત્રી હતા. એમના ગામનો રસ્તો પણ એમના સરકારમાં બન્યો નથી. તો અમારે ભાજપમાં જઈને શું કામ છે? અમારા લોકોનો અવાજ કોણ બનશે? એટલે અમે તો સ્વતંત્ર હવાલો લઈને ફરીએ છીએ. અમે સ્વતંત્ર લોકો છે અને લોકોનો અવાજ બનીએ છીએ. ત્યારે અમે લોકોનો અવાજ બનતા રહીશું. અમે કાર્ય ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના નથી. સાંસદ જસુ રાઠવાએ તમારા ઉપર આરોપ મળ્યો છે કે ચૈતર વસાવાએ એવા કયા તીર માર્યા છે કે તેમને મસીહા માનવામાં આવે? ચૈતર વસાવા ક્યારે પણ સ્ટેજ પરથી એવું નથી કહેતા કે મારે મસીહા બસિયા ક્યારે કોઈને બનવું નથી. બસ મારે તો આટલી નાની ઉંમરમાં અમારા લોકોએ આટલો બધો પ્રેમ આપ્યો, મને લાગણીસભર મારો કાર્યક્રમ થાય છે, પોતાના ખર્ચે મને બોલાવે છે, મારું ફુલહારથી સ્વાગત કરે, સન્માન કરે છે. એ જ મારા માટે બહુ મોટી વાત છે. સાંસદને ખબર હોવી જોઈએ એમના નેતાઓ ભાજપમાં લઈ જવા માટે કેટલું બધું મારા પર દબાણ કરે છે, છતાં હું ભાજપમાં નથી જતો. અને એમણે તો એટલે સુધી અમને ઓફરો કરી કે ભાઈ મંત્રી બનાવીશું, મંત્રી બની જઈશું, બંગલાઓ થઈ જશે, પૈસાઓ થઈ જશે, ગાડી ઘોડા થઈ જશે, પણ અમારા સમાજનો અવાજ કોણ બનશે? એટલે અમે અમારા સમાજ સાથે છે અને અમે ક્યારે ભાજપમાં જોડાવાના નથી કે અમે કોઈ એવું મસીહા બનવા માટે અમે કંઈ નીકળ્યા નથી. અમે તો અમારા લોકોના કામ કરવા માટે નીકળ્યા છીએ. 2 BHK ફ્લેટના ભાવમાં તમને મળશે 3 BHK લક્ઝુરિયસ બંગલોઝ, એ પણ મોડર્ન એમ્યુનિટીઝ સાથે. મેરુશિખર ગ્રુપ લઈને આવ્યા છે તમારા માટે એક પરફેક્ટ ઓપ્શન ભરૂચના ફાસ્ટેસ્ટ ડેવલપિંગ, પીસફુલ અને ગ્રીન એરિયા ચાવજમાં. પ્રેઝન્ટિંગ મેરુશિખર આઇકોન, એક પ્રીમિયમ 3 BHK લક્ઝુરિયસ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ. અહીંયાના બંગલોઝની ડિઝાઇન, એલિવેશન અને એમ્યુનિટીઝ જોઈને આઈ એમ શ્યોર કે તમને ભરૂચમાં આવો પ્રોજેક્ટ નહીં જ જોવા મળે. અનમેચ્ડ ક્વોલિટી અને મોડર્ન આર્કિટેક્ચર. પ્રોજેક્ટમાં તમને મળશે ડબલ હાઇટ લિવિંગ રૂમ, મોડર્ન સ્માર્ટ હોમ ફીચર્સ, સ્પેશિયસ પ્રાઇવેટ બાલ્કની અને 40 થી પણ વધુ લાઇફસ્ટાઇલ એમ્યુનિટીઝ જેમ કે ક્લબ હાઉસ, ઇન્ડોર ગેમ્સ, બેન્ક્વેટ હોલ, મિની થિયેટર, ક્રિકેટ બોક્સ અને બીજું ઘણું બધું. મેરુશિખર આઇકોન ચાવજનો વન ઓફ ધી બેસ્ટ રેરા અપ્રૂવ પ્રોજેક્ટ છે. એન્ડ અહીંથી સ્કૂલ, હોસ્પિટલ અને ડેલી એસેન્શિયલ સ્ટોર્સ છે જસ્ટ few minutes away.
આ પ્રોજેક્ટ મેરુશિખર ગ્રુપ અને સિટી સેન્ટર ભરૂચના ડેવલપર્સ દ્વારા બનાવવામાં આવેલું છે, એટલે બજેટ ફ્રેન્ડલી સાથે તમને મળશે બેસ્ટ બિલ્ડ ક્વોલિટી અને પરફેક્ટ ફિનિશિંગ. અને હા, 38 માર્ચ એટલે કે ગુડી પડવા અને ચૈત્ર નવરાત્રિના શુભ અવસરે મેરુશિખર ગ્રુપ આપ સૌને ઇન્વાઇટ કરે છે એમના સેમ્પલ બંગલોના ગ્રેન્ડ અનવીલિંગ માટે. સમય છે સવારના 10 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી. તમારા પરિવાર સાથે 30th માર્ચના આવવાનું ભૂલતા નહીં. મેરુશિખર આઇકોન, ચાવજ, ભરૂચ. For more information, call on given number.